જિગીસાબેન આ પ્રોગ્રામના આગલે દિવસે રાત્રે પાર્ટીમાં જોડાણા, આમ આદમી પાર્ટીમાં, બરાબર. બીજે દિવસે સવારે જે પ્રોગ્રામ હતો એમાં એ લોકો આમ આદમી પાર્ટીનો ખેસ નહોતો પહેરેલો કે ટોપી નહોતું પહેરેલું, અથવા તો આમ આદમી પાર્ટીનું કોઈ ચિહ્ન સાથે નહોતું, બરાબર. અને ત્રીજી વસ્તુ કે ઈ રેલી જે હતી એ સરદાર પટેલ જયંતિના દિવસે આપણે જે સરદાર પટેલનું 3 ખૂણી આપણું સ્ટેચ્યુ છે, બરાબર, ત્યાં હારતોડા કરવાનો એક પ્રોગ્રામ હતો. અને ઈ પ્રોગ્રામની સાચા દિલથી કહું, મને કોઈ જાણકારી નહોતી, કેમ કે ઈ પ્રોગ્રામ આમ આદમી પાર્ટીનો હતો જ નહીં. ઈ વ્યક્તિગત રીતે સામાજિક આગેવાનો ગોઠવેલો એક પ્રોગ્રામ હતો. પણ જો એને તમે આમ આદમી પાર્ટી સાથે જોડી દો, શું કામ કે જિગીસાબેન આગલે દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાણા, એટલે આમ આદમી પાર્ટીની મહારેલીનો ફિયાસ્કો એ સાવ તદ્દન ખોટી વાત છે. હું તમને મારી વાત કરું તો હું આમ આદમી પાર્ટીમાં 2013માં જોડાણી ને એ પહેલા હું જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ કરીને એક જેસીઆઈ ક્લબની હું ઝોન લેવલે, ગુજરાત લેવલે સ્ટેટ પ્રેસિડેન્ટ રહી ચૂકેલી છું, અને હું આખા ઇન્ડિયા લેવલે પણ એક નેશનલ ડાયરેક્ટર રહી ચૂકેલી છું. હવે કાલે સવારે અમારા જેસીસના લોકો નક્કી કરે કે આપણે સરદાર પટેલ જયંતિ છે, નાનો એવો પ્રોગ્રામ કરવો છે, તો એ પ્રોગ્રામના જેસીસના 5 લોકો ભેગા થઈને કરે, તો એનો મતલબ એવો નથી કે આમ આદમી પાર્ટીની મેં રેલી કરી હતી ફિયાસ્કો થયો.